ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લર્નિંગ લિંક. સ્ટેટ ટુ પેપર તો બધાનું બહુ જોરદાર ગયું. છોકરાઓ બહુ સેટિસ્ફાઈડ હતા. એમ નહીં કહું કે ઓલમોસ્ટ, પણ બધા જ પ્રશ્ન સેક્શન એ અને બી માં એ હતા જે અમે લોકોએ એટલે કે ધ લર્નિંગ લિંકે વન શોટ થિયરીમાં આપેલા. તો હવે આપણે તમારી સામે લઈ આવ્યા છીએ અકાઉન્ટ્સના ક્વેશ્ચન. બરાબર, 17 તારીખે આપણું અકાઉન્ટ્સનું પેપર છે. તમારે જેમ આપણે સ્ટેટમાં માત્ર આટલું જ કરજોના વન શોટ તમે જોયા હતા, આ વન શોટ જોઈને જજો. સેક્શન એ અને બી માં તમારા 30 માંથી 30 માર્ક પાકા. તો અત્યારે આપણી સામે ભાગ 1 ના 3 ચેપ્ટર છે, જેમાં પહેલું ભાગીદારી વિષય પ્રવેશ, બીજું છે બાગડીનું મૂલ્યાંકન અને ત્રીજું છે પુનર્ગઠન. આમ તો બીજું ચેપ્ટર પણ છે, પણ એમાંથી તો વાર્ષિક હિસાબનો ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબનો 11 માર્ક્સનો દાખલો પૂછાય છે, તેમાંથી કોઈ થિયરી આવતી નથી, એટલે એ નથી આપેલી. તો આપણી સામે ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર છે. બરાબર, ચલો તો ફટાફટ આપણે જોઈ લઈએ થિયરી. તમારી સામે અહીંયા ફોર્મેટના ફોર્મમાં અમે થિયરી ગોઠવેલી છે, જેથી કરી તમને યાદ રાખવામાં સહેલું પડે. બરાબર, તો જો સૌથી પહેલા આપણને શું પૂછી શકે, કયા પ્રશ્ન એક એક વાક્યમાં કે MCQ માં આવી શકે. તમને એવું પૂછે કે મૂડીનું વ્યાજ ભાગીદાર માટે શું છે, તો આવક છે. ભાગીદાર પેઢીને મૂડી આપે તો પેઢી એને મૂડી ઉપર વ્યાજ આપે, તો ભાગીદાર માટે એને આવક કહેવાય, પણ પેઢી માટે પાછળ શું થાય, ખર્ચ. અને એનાથી ઊંધું કામકાજ છે ઉપાડનું. જો ભાગીદાર ઉપાડ કરે તો ભાગીદારે પેઢીને વ્યાજ આપવું પડે, એટલે ભાગીદાર માટે ખર્ચ થાય તો પેઢી માટે પાછું એ આવક થઈ જાય. નેક્સ્ટ છે કે ચાલુ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ આપણે લખવાનું છે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ લખીએ છીએ. જો અહીંયા બધા વ્યાજના જ પોઈન્ટ છે, તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું થાય, ખર્ચ થાય, અને પેઢી માટે શું થાય, આવક થાય. એવી રીતે જો ભાગીદારની ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાકીનું વ્યાજ, જેમ કે મૂડીની જમા બાકી હોય, ભાગીદાર માટે મૂડીની બાકી કેવી હોય, જમા બાકી હોય, તો એનું વ્યાજ આવક થાય. એવી રીતે જો અહીંયા ચાલુ ખાતાની પણ જમા બાકી હોય તો એનું વ્યાજ ભાગીદાર માટે આવક અને પેઢી માટે શું થઈ જાય, ખર્ચ. આ પ્રકારના પ્રશ્ન MCQ માં અને વન લાઇનરમાં આવશે. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન એવો પૂછી શકે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું થાય. છોકરાઓ, ઉધાર બાકી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ ને, ઉધાર બાકી કોને કહેવાય કે ઉધાર બાજુનો સરવાળો વધુ આવે. એ બાકીને આપણે લખીએ છીએ જમા બાજુ, પણ બોલાય છે એને ઉધાર બાકી, તો એને શું કહેવાય, વહેંચણી પાત્ર ખોટ કહેવાય. ઉધાર બાજુ સરવાળો વધુ આવે એને બોલાય વહેંચણી પાત્ર ખોટ, એને બોલાય ઉધાર બાકી. અને જમા બાજુનો સરવાળો વધુ આવે તો એને બોલાય છે વહેંચણી પાત્ર નફો, જે ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે. નેક્સ્ટ પ્રશ્નમાંથી શું પૂછી શકે કે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ છે, તો કે 2 પદ્ધતિઓ છે, એક સ્થિર અને અસ્થિર. અસ્થિર એટલે કે હંગામી પદ્ધતિ. હવે એમાં જો આપણે જો શું લખ્યું છે કે હંગામી મૂડી ખાતા જો હોય તો નફો ક્યાં લખવાનો, નફાને શિફ્ટ ક્યાં કરવાનું, તો કે ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું. મૂડીનું વ્યાજ ક્યાં નાખવાનું, તો એ પણ મૂડી ખાતે જમા નાખવાનું. ઉપાડનું વ્યાજ ક્યાં નાખવાનું, મૂડી ખાતામાં, પણ ઉધાર બાજુ નાખવાનું. કારણ કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ છે. બરાબર, એમાં બધું જ તમારે ત્યાં લખવાનું આવશે, પણ જો મૂડી ખાતાની પદ્ધતિ સ્થિર હશે તો આ બધું ત્યાં નહીં લખાય. તો શું લખાશે, જો એક પ્રશ્ન આવો પૂછી શકે કે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો સ્થિર મૂડી ખાતામાં બીજું શું લખાય, તો ખાલી મૂડીની વધઘટ લખાય. જેમ કે જો સ્ટાર્ટિંગમાં થોડી આપણે બાકી આગળ લઈ આવીએ, પછી માની લો વર્ષ દરમિયાન 5-25,000 બીજા લઈ આવ્યો હોય તો એને ક્યાં લખવાનું, તો ઈ હાલ છે મૂડી ખાતામાં. સમજો છો? પણ જો નફો કે છે તો ચાલુ ખાતે જમા થશે, મૂડીનું વ્યાજ પણ ચાલુ ખાતે જમા થશે, અને ઉપાડનું વ્યાજ છે ચાલુ ખાતામાં ઉધાર થશે. આ નહીં મેં શેનું લખ્યું છે, તો ધ્યાન આપજો કે જો તમારા કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય, જ્યારે તમે ભાગીદારી શરૂ કરો તો તમે ભાગીદારીનું કરારનામું જે બનાવો છો એમાં કોઈ ઉલ્લેખ ન હોય કે મૂડી પર ઉપર વ્યાજ શું દેવું, તો નથી આપવાનું. તો આપણે વ્યાજ આપવાનું થતું નથી. સમજ પડે છે? પણ જો ભાગીદારની લોનની વાત આવે, જો પેઢીએ ભાગીદારને ધીરેલી લોન હોય અને એના ઉપર કોઈ ઉલ્લેખ ન હોય તો પણ ત્યાં વ્યાજ ગણવામાં નહીં આવે. પણ જો લીધેલી લોન હશે, લીધેલી લોન ઉપર ભાગીદારને 6% વ્યાજ આપવું ફરજિયાત છે. બરાબર, નેક્સ્ટ અને છેલ્લો ક્વેશ્ચન આપણને એવો પૂછી શકે કે નફા નુકસાન ફાળવણી ખાતા ઈ કયા ખાતાનો ભાગ છે, તો કે ઈ નનું ખાતાનો ભાગ છે. બાકીના પ્રશ્નોમાં છોકરાઓ ભાગીદારી શું છે, ભાગીદારી ને ભાગીદારી પેઢી વચ્ચે તફાવત શું છે. તો ભાગીદારી એટલે શું થાય કે ભાઈ 2 કે તેથી વધુ લોકો ભેગા થાય, કોઈ ધંધો શરૂ કરે અને નિર્ધારિત થયેલા નફા નુકસાનના પ્રમાણમાં ભવિષ્યમાં નફો નુકસાન વેચે તો એને ભાગીદારી કહેવાય. સમજાય છે કે નહીં? તો આવા પ્રશ્ન તમને પેલા ચેપ્ટરમાંથી વિષય પ્રવેશમાંથી આવી શકે છે, આનાથી વિશેષ નહીં આવે. બરાબર,
હવે આપણે આગળ વધીએ પાઘડી. બધા જ વિદ્યાર્થીઓનું સૌથી ફેવરેટ ચેપ્ટર. મેડમ આમાં તો 2 દાખલા પૂછાય 4-4 માર્કના, એ તો આપણે ફાઇનલ કરવાના જ છે, બરાબર. પણ એ સિવાય સેક્શન એ અને બી ને ભૂલાતું નથી ને. તો સૌથી પહેલા આપણે સમજીએ પાઘડી શું છે. આપણને ખબર જ છે ધંધાના નફાનું જે પેઢીનો નફો વધારે હોય, પ્રતિષ્ઠા મૂલ્ય જેને આપણે કહીએ, નફા કમાવાની ક્ષમતાને આધારે પેઢીની પ્રતિષ્ઠા નક્કી થાય. ખોટ કરતી પેઢીઓની પાઘડી નથી હોતી, સમજાય છે. પ્રતિષ્ઠા કોની હોય? કે જે નફો કમાઈ આપતા હોય એની, બરાબર. પાઘડીને ક્યાં લખાય? તો કે મિલકતોમાં લખાય, બરાબર. આ અદ્રશ્ય મિલકત છે, આ બિન ચાલુ મિલકત છે. આવા પ્રશ્નો તમને પૂછી શકે છે. આના મૂલ્યાંકનની રીતો આપણે જોઈ ગયા હતા પાઘડીમાં, તો કે સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફો, મૂડીકૃત નફો, યસ ઓર નો. આ ફોર્મ્યુલા તમને પૂછાઈ શકશે છોકરાઓ, કે અધિક નફાનું સૂત્ર જણાવો, અપેક્ષિત નફાનું સૂત્ર જણાવો, નફાને મૂડીકૃત કરવાનું સૂત્ર જણાવો, રોકાયેલી મૂડીનું સૂત્ર જણાવો, સરેરાશ નફો શું છે, અધિક નફો શું છે. ફટાફટ જોઈ નાખીએ. ચલો, સૌથી પહેલા એમ કે છે, જુઓ પાઘડીનું મૂલ્યાંકન એટલે શું થાય. જો એમાં લખ્યું છે, ચેપ્ટરના નામની સામે જેનો અર્થ લખ્યો છે કે પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાઓની સાથે પાઘડીનું નવું મૂલ્ય નક્કી કરવામાં આવે ને પાઘડીનું મૂલ્યાંકન કહેવાય. પુનર્ગઠન કરવું શું કામે છે તમારે? તો કે ભાઈ કરવું પડે. ક્યારેક ક્યારેક બધાની સર્વસંમતિથી ભાઈ આપણે પેઢીનું નવી રીતે સર્જન કરવું છે તો કરી નાખવું પડે. નફા નુકસાનનું પ્રમાણ બદલવું છે તો કરવું પડે. કોઈ ભાગીદારનો પ્રવેશ થાય તો કરવું પડે. કોકને વયું જવું હોય, કોકનું મૃત્યુ થતું હોય ભાગીદારનું, તો કરવું પડે. તો આવા સમયે પેઢીની મિલકતો અને જવાબદારીઓનું મૂલ્યાંકન કરવામાં આવે અને એમાં જ આપણી એક મિલકત છે પાઘડી, એનું મૂલ્યાંકન થાય તો એને પાઘડીનું મૂલ્યાંકન કહેવાય. ધ્યાન આપજો, પુનર્ગઠન સમયે મિલકતોને દેવાની સાથે પાઘડીનું નવું મૂલ્ય નક્કી કરવામાં આવે તો એને પાઘડીનું મૂલ્યાંકન કહેવાય. પાઘડી છે શું? નફા કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. આ એક અદ્રશ્ય મિલકત છે. ઘણા બધા પોઈન્ટ તમને એટલામાં મળી જાય છોકરાઓ. તમે નહીં તો આમાં 20 થી 25 પ્રશ્ન આવી જશે, સમજાય છે. અને આની બહાર ન જ પૂછાય, બરાબર. તો કે નફા કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. આ પાઘડીની વ્યાખ્યા. એ કેવી મિલકત છે એવું પૂછે તો એ અદ્રશ્ય મિલકત છે. પછી એવું પૂછે કે વ્યક્તિગત કૌશલ્ય ધરાવતા, બરાબર, પદ્ધતિમાં પાઘડીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય, સમજાય છે. નફો કમાવા ઉપર પાઘડી ડિપેન્ડન્ટ છે. તો જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. પાઘડી ક્યાં દર્શાવાય? તો કે પાકા સરવૈયામાં બિન ચાલુ મિલકતોમાં, અદ્રશ્ય મિલકત છે. નેક્સ્ટ તમને પૂછે કે પાઘડીને અસર કરતા પરિબળો કયા? નીચેના પૈકી કયા પરિબળો પાઘડીને અસર કરતા નથી? એવું પૂછે. કરતા 4 છે, એ સિવાયના નથી. જેમ કે ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો કેટલા અને બજારની સ્થિતિ શું છે. આ મુખ્ય 4 પરિબળો છે પાઘડીને અસર કરતા. એક્સપ્લેન કરવાનો ટાઈમ નથી, હવે ફટાફટ યાદ રાખી લેશું. અસર કરતા પરિબળો, તમારા ધંધાનું સ્વરૂપ કેવું છે, કયા સ્થળે ધંધો આવેલો છે, કેટલા જૂનો ધંધો છે, કેટલા વર્ષ જૂનો ધંધો છે, અને બજારની સ્થિતિ શું કહે છે, બરાબર. અત્યારે તો સ્થિતિ બહુ ખરાબ છે, સિલિન્ડર ગેસના મળતા નથી. મહત્વનું પરિબળ, પાઘડીના મૂલ્યાંકનનું મહત્વનું પરિબળ કયું? 1 માર્કમાં પૂછાય તો કે ધંધાનો જળવાઈ રહેતો નફો. જો નફામાં કન્સિસ્ટન્સી જોઈએ, બરાબર. કન્સિસ્ટન્સી મતલબ કે દર વર્ષે નફો સરસ થતો હોવો જોઈએ, વધતો રહેતો હોવો જોઈએ, તો પાઘડીનું મૂલ્યાંકન થઈ શકે. પછી તમને વ્યાખ્યાઓ પૂછી શકે, સરેરાશ નફો એટલે શું, ભારિત નફો શું, મૂડીકૃત નફો શું, અધિક નફો શું, બરાબર. બધાની શોર્ટમાં સરસ મસ્ત એવી વ્યાખ્યાઓ લખેલી છે. સરેરાશ નફો કોને કહેવાય? તો કે પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ. પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશને શું કહેવાય? સરેરાશ નફો. આ પદ્ધતિ ક્યારે ઉપયોગી થાય એવો પ્રશ્ન પૂછે તો જ્યારે નફો વધઘટ થતો હોય ને ત્યારે આ ચાલે. ફ્લક્ચ્યુએટિંગ, ક્યારેક વધુ ઓછો, વધુ ઓછો, વધુ ઓછો, ત્યારે, બરાબર. ભારિત નફો કોને કહેવાય? તો કે જુદા જુદા નફાને ભાર આપી શોધવામાં આવતી સરેરાશ. આપણે ભાર આપીએ ને 1, 2, 3, 4, બરાબર. વર્તમાન વર્ષને સૌથી વધુ ભાર મળે. છોકરાઓ એવો પ્રશ્ન પૂછે કે ભારિત સરેરાશની રીતમાં કયા વર્ષને સૌથી વધુ ભાર મળે? તો કે વર્તમાન નફો, જે છેલ્લો લેટેસ્ટ હોય એને સૌથી વધુ ભાર મળે, બરાબર. તો ભારિત નફો શું છે? જુદા જુદા નફાને ભાર આપી શોધવામાં આવતી સરેરાશ. આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે નફો વધતી દિશા તરફ હોય. પછી પૂછે કે મૂડીકૃત નફો એટલે શું થાય? તો કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. અપેક્ષિત વળતરનો દર આપણને દાખલામાં આપ્યો હોય કે પેઢી કેટલો નફો એક્સપેક્ટ કરે છે, એની રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણે કરીએ ને, એ શું છે? અપેક્ષિત નફો. કે અમે આટલા પૈસા રોક્યા તો અમને એટલું વળતર મળવું જોઈએ, એને અપેક્ષિત નફો કહેવાય. હવે એને મૂડીકૃત કરીએ ને અને જે નફો મળે એને મૂડીકૃત નફો કહેવાય. એ કેમ મળે? તો કે જો આમ મળે. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. નીચે મેં ફોર્મ્યુલા પણ લખી છે, ફોર્મ્યુલા પણ MCQs માં આવી શકે છે, બરાબર.
પછી આવે છે અધિક નફો. અધિક નફો એટલે કઈ નહીં, કોનો તફાવત? સરેરાશ નફો અને અપેક્ષિત નફાનો તફાવત. જો તમારો સરેરાશ નફો છે અપેક્ષિત નફા કરતા વધુ હોય તો તમે અધિક નફો કર્યો કહેવાય. જો લખ્યું છે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને શું કહેવાય? અધિક નફો કહેવાય. સરેરાશ નફા કરતા જો અપેક્ષિત નફો ઓછો હોય, મતલબ કે સરેરાશ નફો વધુ હોય તો એને અધિક નફો કહેવાય. રોકાયેલી મૂડી કોને કહેવાય? તો કે જો એમ પૂછે રોકાયેલી મૂડીનું બીજું નામ શું, તો શું કહેવાનું? ચોખ્ખી મિલકતો. એ કેમ મળે? તો કે આમ મળે, કુલ મિલકત માઇનસ કુલ દેવા. બરાબર. પછી અપેક્ષિત નફો કેમ મળે? તો કે આમ મળે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. બરાબર. જો મોકાના સ્થળે ધંધો હોય, છોકરા અમે રેટેડ લખ્યું છે કે આમાંથી એ માંથી 2 પૂછાય, સી માંથી 1 પૂછાય. અહીંયા પણ જો લખ્યું છે કે એ બી ડી માંથી પૂછાય. બરાબર. આ તો બધાનું મોસ્ટ ફેવરેટ ચેપ્ટર છે. મોકાના સ્થળે ધંધો હોય અને અન્ય ખાસ લાભ ધરાવતો. અન્ય ખાસ લાભ એટલે શું? કે જે પેઢીની પેટન્ટનું મૂલ્યાંકન થયેલું હોય, જેની પાસે કોપીરાઇટ્સ હોય, તો એ અન્ય ખાસ લાભ ધરાવતા ધંધા કહેવાય. સમજાય છે? તમારું જો મોકાના સ્થળે ધંધો હોય અને તમારી પાસે પેટન્ટ કોપીરાઇટ પણ હોય, એવા અન્ય ખાસ પ્રકારના લાભ ધરાવતો ધંધો હોય, તેની પાઘડીનું મૂલ્ય કેવું હોય? વધુ હોય છે. બરાબર. અહીંયા અધિક નફાના રીતના સૂત્ર લખેલા છે. સૌથી એટલે સ્ટેપ્સ લખ્યા છે. સૌથી પહેલા આપણે શોધવાનો આવે છે સરેરાશ નફો. બરાબર. સરેરાશ નફો સાદી રીતે પણ હોઈ શકે છે, ભારિત રીતે પણ હોઈ શકે છે. રોકાયેલી મૂડી એટલે કુલ વાસ્તવિક મિલકત માઇનસ કુલ વાસ્તવિક દેવા. અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, આપણને ખ્યાલ જ છે. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફાને ક્યારેક મૂડીકૃત કરીને પણ પાઘડી પૂછવામાં આવે તો કઈ નહીં, મૂંઝાવાનું નહીં. અધિક નફો છે અપેક્ષિત વળતરનો દર. હવે આવે છે મૂડીકૃત નફાની રીત. એમાં પણ પહેલું સ્ટેપ સરેરાશ નફો, સેમ ટુ સેમ સ્ટેપ. સેકન્ડ પણ સેમ ટુ સેમ સ્ટેપ. હવે મૂડીકૃત નફો કરવાનો છે. સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે ડિવાઈડ કરી નાખો છોકરાઓ, એટલે મૂડીકૃત નફો મળે. અને છેલ્લે પાઘડી એટલે મૂડીકૃત નફો અને રોકાયેલી મૂડીનો ડિફરન્સ. સમજાયું? ચલો લેટ્સ મૂવ ટુ ધ થર્ડ ચેપ્ટર. ત્રીજું પુનર્ગઠન. આ પણ ચેપ્ટર છોકરાઓનું ફેવરેટ. સાવ છેલ્લું, લાભ અને ત્યાગ. લપ જ નહીં. ત્યાગ એટલે શું થાય? તો કે જૂનું માઇનસ નવું. અને લાભ એટલે શું? તો કે નવું માઇનસ જૂનું. તો બરાબર 3 MCQ તો એમને થઈ ગયા. પુનર્ગઠન શું કામ કરવું પડે? જેમ આપણે અહીંયા સમજાવ્યું. બરાબર. પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. આપણે મૂલ્યાંકન કરવું જ શું કામે છે? પુનર્ગઠન કરવું જ શું કામે છે? જુઓ, સૌથી પહેલો ક્વેશ્ચન લખ્યું છે પુનર્ગઠન એટલે શું થાય? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને પુનર્ગઠન કહેવાય. કારણો કયા? કોઈનો પ્રવેશ, કોઈની નિવૃત્તિ, સર્વસંમતિથી નફા નુકસાનનું પ્રમાણ બદલવાની ઈચ્છા હોય તો પુનર્ગઠન કરવું પડે. પુનર્ગઠનમાં પુનઃમૂલ્યાંકન કરવું પડે. એમાં આપણે પાઘડીનું મૂલ્યાંકન શીખ્યા. યસ ઓર નો? બરાબર. તો કે પુનર્ગઠન સમયે મિલકતોને દેવાઓ સાથે પાઘડીનું નવું મૂલ્ય નક્કી થાય. છોકરાઓ સમજો, પુનર્ગઠન શું થાય? તો કે ભાઈ જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ઈ કારણો કયા? તમારે કરવું જ શું કામે છે? બરાબર. તો મેં તમને કારણો કીધા. એમાં શું કરવું પડે? આપણે પુનર્ગઠનમાં પુનઃમૂલ્યાંકન કરવું પડે. કોનું કરવું પડે? મિલકતો અને દેવાઓનું. યસ ઓર નો? તો કયા પ્રશ્ન પૂછાશે છોકરાઓ? જોજો અહીંયા. પુનઃમૂલ્યાંકન એટલે શું? તો કે કઈ નહીં, પેઢીની મિલકતો અને દેવાઓને વર્તમાન કિંમતે લાવવા. આમાંથી પૂછાતા પ્રશ્ન, કઈ કિંમતે મિલકતો અને દેવાઓ લખાય? બજાર કિંમતે. રોકાણો કઈ કિંમતે લખાય? બજાર કિંમતે. ત્યાગ એટલે શું થાય? તો કે ભાઈ મને જે પેલા મળતું હતું, મને જૂનો નફો જે મારો હતો, ભાગ જે હતો, એના કરતા મને નવો ઓછો મળે તો મેં ત્યાગ કર્યો કહેવાય. આનથી ઊંધું થાય તો મને લાભ શું કહેવાય? ઓહો, મને પેલા મળતા હતા એના કરતા અત્યારે મને વધુ મળે તો એને લાભ કહેવાય. ત્યાગ એટલે શું થાય? તો કે જૂનું માઇનસ નવું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને લાભ એટલે શું થાય? રિવર્સ કરી નાખો. બરાબર. જો લખ્યું છે કે પુનું ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતું છે એને બીજા કયા નામથી ઓળખાય? જો છોકરો પ્રશ્નો પૂછે કયા નામથી ઓળખાય, ઈ પ્રશ્ન જુદો. અને આ કયા પ્રકારનું ખાતું છે, જો મૂંઝાતા નહીં, એને ઓળખાય નાનું હવાલાથી. અને ઈ કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ. આપણા ખાતાના 3 પ્રકાર ને, વ્યક્તિ, માલ, મિલકત ને ઉપજ ખર્ચ. તો એ કયા પ્રકારનું ખાતું છે? તો કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પુનઃમૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. આપણે પ્રવેશ નિવૃત્તિમાં બનાવીએ કે નહીં? બરાબર. તો નાનું હવાલા ખાતું એનું બીજું નામ છે. પછી આપણે લખ્યું છે કે પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટેનું ખાતું છે. આ કયું ખાતું છે? તો કે જો એને કયા નામથી ઓળખાય? તો કે નાનું હવાલા.
એ કયા પ્રકારનું છે તો કે ઉપજ ખર્ચ. એ શું કામ બનાવો છો તો કે પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટે બનાવીએ છીએ. સમજાય? અમને મજા તો નથી આવતી? તમારે કરવું જ શું કામે? જો એનું કારણ નનુનું પ્રમાણમાં ફેરફાર થાય, પ્રવેશ થાય, નિવૃત્તિ થાય, એ કારણે કરવું પડે. સમજાય છે? આમ યાદ રાખશો ને 100% સેક્શન એ અને બી માં 30 માંથી 30 પૂરા છોકરાઓ. પછી એમ કે મિલકતો અને જવાબદારીઓ કઈ કિંમત, મિલકતો કઈ કિંમતે નોંધાય? જવાબદારી નહીં હો. મિલકતો કઈ કિંમતે નોંધાય તો કે બજાર કિંમતે નોંધાય. પછી એમ કે છે કે તમે નનુનું પ્રમાણ બદલી શકો. હા, પણ શું હોવું જોઈએ? બધાની સંમતિ. બધા એટલે કોણ? ભાગીદાર. બધાની સર્વસંમતિથી આપણે આવું કરી શકીએ. પછી ત્યાગના પોઈન્ટ લખ્યા છે અહીંયા. આટલા કરો ને ત્યાગના બધા પોઈન્ટ તમને આવડે. ત્યાગ એટલે શું થાય તો કે ભાગીદારીના પુનર્ગઠન સમયે મળતો નવો નફો જૂના ભાગ કરતા ઓછો. જેમ મેં તમને કીધું, પેલા મને વધુ મળતું, હવે ઓછું, તો એ ત્યાગ થયો. બરાબર? પછી એમ કે જેનું સૂત્ર લખ્યું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર? અને છે ને તમને જો આમાં માઇનસમાં જવાબ આવે ને છોકરાઓ, તમે ત્યાગનું પ્રમાણ કે ત્યાગ શોધો ને એનો માઇનસમાં આન્સર આવે તો શું કહેવાનું? લાભ. અને લાભ શોધો, નવું માઇનસ જૂનું કર્યું અને એનો આન્સર માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવાય. આ બેનો સરવાળો છે ને હંમેશા સરખો થાય. જો એ લખ્યું છે એક એમસીક્યુ અહીંયા ગોઠવી નાખ્યો મેં. સમજાય છે? આનો સરવાળો હંમેશા કેવો થાય? ઓબ્વિયસ છે ને. હું ગુમાવું તો સામેવાળાને મળે. મેં જેટલું ગુમાવ્યું હોય એટલું જ એને મળ્યું હોય. 2-3 ભાગીદારો હોય એમાં એમ કે મેં 100 ગુમાવ્યા, ઓલો કે મેં 200, તો મેળવવા વાળો ઓલો એક જ છે ને, 300. સમજાય છે કે નહીં? એનો સરવાળો હંમેશા સરખો થશે. એનો આન્સર માઇનસમાં આવે તો એને લાભ કહેવાનું. આ તમારે શું કામ શોધવું છે ત્યાગનું પ્રમાણ? એવું પૂછે કે ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે, શા માટે શોધવામાં આવે? તો જવાબ છે નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચવા માટે આ પ્રમાણ જોઈએ. આપણે પ્રવેશમાં કર્યું કે નવો ભાગીદાર આવે, પાઘડી લઈ આવે. યાદ છે ને? રોકડ ખાતે ઉધાર કે પાઘડી પ્રીમિયમ ખાતે, પાઘડી પ્રીમિયમ ખાતે તે જૂના ભાગીદારોના મૂડી ખાતા જમા કયા પ્રમાણમાં તો કે ઈ જમા થાય એના ત્યાગના પ્રમાણમાં. તો એના માટે આ લખ કરવી પડે. તો લાભનું પ્રમાણ માટે તમને પૂછશે. જો નીચે આપ્યું છે લાભ. ભાગીદારીના પુનર્ગઠન સમયે મળતો નવો ભાગ. તમને જે નવો ભાગ મળે ને એ જૂના ભાગથી વધુ હોય. હાથ મજા આવી જાય. નવો ભાગ કેવો હોય? જૂના ભાગથી વધુ, તો એને શું કહેવાય? લાભ કહેવાય. એનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ઈ જો માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવાય. જો આવો પ્રશ્ન પૂછે. અને આનું હું કામ શોધવું તમારે? નિવૃત્તિ સમયે જરૂર પડે આની લાભના પ્રમાણની. આપણને ખ્યાલ જ છે નિવૃત્તિનો દાખલા 8 માર્કમાં પૂછાય છે. બરાબર? તો એમાં એના સમયે આપણને આ પ્રમાણની જરૂર પડે. પછી એમ કે છે છોકરાઓ, જો આમાં શું પૂછે કે આપણે જયારે પુનર્ગઠન કરીએ પ્રવેશ સમયે કે નિવૃત્તિ સમયે, તો અમુક નફા આપણને પાકા સરવૈયામાં આપ્યા હોય તો છોકરાઓ મૂંઝાઈ જાય. એમાંથી અમુક છે ને નફા કહેવાય, એકત્રિત ભંડોળ. ઈ ભાગીદારો વચ્ચે વેચાય, બધું નહીં વેચવાનું. સમજાય છે? જેમ કે સામાન્ય અનામત છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, ઈ ભાગીદારો વચ્ચે ડિવાઈડ કરી નાખાય જૂના પ્રમાણમાં. પણ જો પ્રોવિડન્ટ ફંડ કે નફા ભાગ ભંડોળ કે આ ન થાય. આ જવાબદારીઓ કહેવાય. જો એ લખ્યું છે કે આ એકત્રિત નફો છે, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ ભાગીદારોના મૂડી ખાતામાં જમા કરી દેવાય. સમજાય છે? એવી રીતે સંશોધન ખર્ચ છે, એ અવાસ્તવિક મિલકત કહેવાય. બરાબર? તો એને પણ તમારે શું કરી દેવાનું? આ છે ને મિલકતો બાજુ આપેલી હોય, અવાસ્તવિક મિલકત, તો એવું કરી દેવાનું. ભાગીદારના મૂડી ખાતા ઉધાર દેવાના મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે સંશોધન ખર્ચ વાળો. બરાબર? તો આ છે ને ભાગીદારો વચ્ચે વેચાય, આ મૂડી ખાતે જમા થાય, આ મૂડી ખાતે ઉધાર થાય. તો પ્રોવિડન્ટ ફંડ શું છે? કારીગર નફા ભાગ ભંડોળ શું છે? ઈ ન વેચાય, ઈ જવાબદારી કહેવાય. એટલે એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે છે. ધ્યાન આપજો. બરાબર? અહીંયા મેં આનું વેઇટેજ લખ્યું છે કે એબીસી માંથી શું પૂછાય છે. હવે શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ. આમાં છે ને આપણને એમ કે પુમુખ ખાતું જમા ક્યારે થાય, પુમુખ ખાતું ઉધાર ક્યારે થાય, જો મિલકતો વધે તો પુનઃમૂલ્યાંકનમાં શું અસર થાય, તો જો એને શોર્ટમાં યાદ રાખજો. નફા થાય તો પુનઃમૂલ્યાંકનને જમા કરી દેવાનું, નુકસાની થાય તો પુનઃમૂલ્યાંકનને ઉધાર કરી દેવાનું. વાત પૂરી. નફો ક્યારે થાય? મિલકત વધે ત્યારે અને જવાબદારી ઘટે ત્યારે. નુકસાન ક્યારે થાય? મિલકત ઘટે ત્યારે અને જવાબદારી વધે ત્યારે. સિમ્પલ. મિલકતો વધે તો મજા આવે ને. બરાબર? જવાબદારી ઘટે તો મજા આવે. સમજાય? ધૂમબા લાગે, નુકસાની થાય તો મજા ન આવે. તો જો લખ્યું છે મિલકતો વધે તો પુમુ જમા, મિલકતો ઘટે તો પુનઃમૂલ્યાંકન ઉધાર. પછી દેવા વધે, હાથ દેવા વધી ગયા તો નો મજા આવે, તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરી દેવાનું. અને જો ઘટી જાય તો પુનઃમૂલ્યાંકન ખાતાને જમા કરી દેવાનું. આ પ્રશ્ન જે બોક્સને ગોઠવું છે ને એના પછી અલગ અલગ પ્રશ્ન કેમ પૂછે તમને
કે તમને એવું પૂછે કે ભાઈ જમીન મકાનની કિંમત 1,20,000 માંથી 80,000 થઈ તો પુનઃમૂલ્યાંકન ખાતામાં એની અસર શું આવે? તો કાંઈ નહીં, 1,20 માંથી 80 થઈ 40 ઘટી ગઈ, પુનઃમૂલ્યાંકન ઉધાર દેવું પડે. જવાબદારી 25 માંથી 20 થઈ ગઈ તો શું કહો? મજા આવી જાય. 25 માંથી 20 થઈ જાય તો 5 ઘટી જાય, પુનઃમૂલ્યાંકન જમા કરી દેવું પડે. તો આ કન્સેપ્ટ તમે યાદ રાખશો એટલે ઓટોમેટિકલી તમને બધાની ઇફેક્ટ આપતા સમજાઈ જશે. બરાબર? નફા, જમા, નુકસાન, ઉધાર, વાર્તા પૂરી. સમજાણું? આઈ હોપ તમને આ મારી વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતી હશે. જો લાગતી હોય તો જેમ તમે સ્ટેટમાં આટલા બધા તમે મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યા, હું તમને કહી નથી શકતી છોકરાઓ કેટલા સેટિસ્ફાઈડ હતા. અમે આજ નહીં ને કાલના દિવસ સુધીમાં તમને અમારા છોકરાઓનો રિસ્પોન્સ જે હતો સ્ટેટના પેપરમાં એની વિડીયો હું તમને મોકલાવીશ. ઘણા છોકરાઓ એક્સપેક્ટ કરે છે કે મેડમ અમે ફૂલ માર્ક્સ લઈ આવશું. જોઈએ હવે. બરાબર? પણ તમે આવી રીતે જોડાયેલા રહેજો, આમ જ સપોર્ટ કરતા રહેજો. અને જો વિડીયો તમને ફરીવાર કહું છું ઇન્ફોર્મેટિવ લાગતી હોય તો સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સને મોકલો અને પછી મને કહો. જેમ તમે મને સ્ટેટમાં કીધું કે મેડમ સેક્શન A અને B તમે આપ્યું એમાંથી જ હતું, એમ મને જણાવજો કે આમાંથી પણ પૂછાણું કે નહીં. થેન્ક યુ સો મચ.